नाम विभावरी विजयभाई दवे, पक्ष भाजप, उम्र 58 वर्ष, अभ्यास बीकॉम DCA CCAP, व्यवसाय समाज सेवा। हाल तेओ संसदीय सचिव तरीके फरज बजावे छे। छेल्ला 2 टर्मथी विभावरी दवे धारासभ्य तरीके छे। सामाजिक सेवा साथे संकळाયેલા विभावरी दवेनी वर्ष 2007 बादना 5 वर्षमां कुल मिलकतमां 233% વધારો થયો છે। એડીઆરના અહેવાલ પ્રમાણે વર્ષ 2007માં વિભાવરીબેન દવે પાસે કુલ મિલકત હતી ₹75,16,000ની, જ્યારે વર્ષ 2012માં તેમની પાસે કુલ ₹2,50,00,000ની મિલકત નોંધાઈ છે। આ 5 વર્ષના ગાળા દરમિયાન તેમની પાસે મિલકતમાં ₹1,75,00,000નો વધારો થયો છે। વિભાવરી બહેન ભાવનગરના પૂર્વ મેયર છે। વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેશભાઈ જોશી સામે 39,508 મતોની સરસાઈથી વિજયી બન્યા છે। વિભાવરીબેનની પ્રાપ્ત મતોની સંખ્યા 85,375। કોંગ્રેસના રાજેશભાઈ જોશીને મળ્યા મતો 45,867। વિભાવરીબેન દવે વર્ષ 2012ના ચૂંટણી પ્રચારમાં પ્રજાને સ્થાનિક વિકાસ માટે આ વચનો આપ્યા હતા। પાણીની સમસ્યાનો અંત આવશે, આર્ટ ગેલેરી અને કંસારા નાળાની સફાઈ કરી સ્વચ્છતા સ્થાપશે, ઉદ્યોગો લાવી રોજી સર્જન કરશે। વર્ષ 2012માં નાગરિકોને વિકાસના વાયદા કરીને ચૂંટણી જીત્યા હતા। આજે તેમને ધારાસભ્ય બને 4 વર્ષ થયા છે, ત્યારે એક ધારાસભ્ય તરીકે શું કામગીરી કરી છે તેમના મુખે જ સાંભળીએ। અત્યારે જો તો વાત કરીએ તો ભાવનગરની અંદર એક કલા નગરી કહેવાય, જે કલા નગરીને આખા ગુજરાતની અંદર એમની નામના છે। એમના માટેની આર્ટ ગેલેરી બનાવવાની બાબત હતી, એ બાબત પણ અમે મૂકેલી। અમારા વિસ્તારની અંદર બહુ જ નાના રોડ હોય અને બધા રાજમાર્ગો બને, મહાનગરનું ખરેખર એને અનુભવ થાય એવા કામો થાય, વિશિષ્ટ રીતે વિકાસના કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય। એક જ ઓડિટોરિયમ હોય તો બીજો એક નવા ઓડિટોરિયમ બને જ્યાં કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરી શકે। આવી રીતે ઘણા બધા વિકાસના કામોની અમારી ઈચ્છા હતી અને અત્યારે એ કામ ગતિમાં પણ છે। આ કંસારા નાળાની જે બાબત છે એ બાબતમાં પ્રોજેક્ટ રિપોર્ટ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવ્યા પછી ગયા બજેટની અંદર એટલે કે 2015-16ના બજેટની અંદર ગુજરાત સરકારે કંસારા નાળાના વિકાસ માટે થઈ અને એની અંદર અલગ જોગવાઈ કરવામાં આવી છે। એના માટે થઈ અને જમીન સંપાદન અથવા તો કયા વિભાગ કલેક્ટર અથવા તો કોર્પોરેશનમાંથી કલેક્ટરની જમીન હસ્તાંતરણ કરી અને કોર્પોરેશનને આપી અને એમાં વિકાસના કામો કરવા એની બાબત અત્યારે હાથ ગતિમાં છે। વિભાવરી બહેનના વિકાસના આ દાવા સામે વિપક્ષે શું વાસ્તવિકતા દર્શાવે છે? ભાવનગર શહેરના એક પણ પ્રશ્નો માટે વિભાવરીબેન દવેએ સક્રિયતા દાખવી નથી। દાખલા તરીકે એમણે પહેલી ચૂંટણીથી કહેતા આવ્યા છે કે કંસારા શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હું પૂર્ણ કરાવીશ। ભાવનગર શહેરની અંદર જે વિકાસના પ્રશ્નો બાકી છે, ધારો કે જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક્સ, જેમ કે ઘોઘા દહેજ ફેરી, જેમ કે કલ્પસર યોજનાઓ, બીજા અસંખ્ય ભાવનગરના પ્રશ્નો, જેમ કે બાડાનો ડીપી પ્લાન પણ હજી પૂર્ણ પાસ થયો નથી। કાળિયા બિલ રેગ્યુલરાઇઝ કરવાની માત્ર જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ આજ સુધી શ્રીમતી વિભાવરીબેન દ્વારા માત્ર ભાવનગર શહેરના રસ્તાઓ ઉપર ટી ગાર્ડો મૂકવા અને વિસામાઓમાં પોતાના ફોટા અને નામો લગાડીને સસ્તી પ્રસિદ્ધિઓ કરવા સિવાયનું એક પણ ભાવનગર શહેર માટે એક પણ ઉડીને આંખે વળગી શકે તેવું એક પણ કાર્ય તેઓએ કરેલું નથી। એ હકીકત છે કે ભાવનગર પૂર્વનો ઈચ્છિત વિકાસ થયો નથી। આ વિસ્તારના શું છે પ્રજાના પ્રશ્નો? છેલ્લા 4 વર્ષથી વિભાવરીબેન ધારાસભ્ય છે ભાવનગર પૂર્વની અંદર, પરંતુ જે અતિ પછાત વિસ્તાર કહેવાય છે, કરચલિયાપરા છે, ખેડૂતવાસ છે, મહાવીરનગર છે, વાલ્મીકીવાસ છે, ત્યાં બિલકુલ વિકાસ થયો નથી। આમ કહો તો ભાવનગરનો પણ વિકાસ થયો નથી। જે મોટા મોટા એરિયા છે, વાઘાવાડી છે, ઇલડ્રાઈ છે, ત્યાં સતત રોડ બનેલો હોય છતાં રોડ બન્યા કરે છે। રોડનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય કે ડ્રેનેજ નો હોય, કોઈ પણ પ્રકારનો વિકાસ થવામાં આવ્યો નથી। देखिए, ऐसा है कि
धारासभ्य के जो काम हैं, अगर मैं ईमानदार से बोलूं तो मुझे अभी तक कुछ खास नजर आया नहीं है। लेकिन उनकी जो जिम्मेदारी थी, भावनगर वो जगह है, पवित्र जगह है, जहां से आधुनिक हिंदुस्तान का शुरुआत हुई थी 1947 में महाराजा कृष्ण कुमार सिंह जी द्वारा। लेकिन कुछ ऐसा रहा है कि इतने सालों में 60-70 सालों में कि भावनगर को प्रॉपर न्याय आज तक कभी मिला ही नहीं। ભાવનગરની અંદર ભાવનગરના પૂર્વના ધારાસભ્ય મારફત જે કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર કરવા જોઈએ એ મોટાભાગના એવા કામો બધા ભાવનગરના ધારાસભ્ય મારફત થયા છે. ભાવનગરના ધારાસભ્યએ બસ સ્ટેન્ડ બાકડા આ સિવાય બીજી કોઈ કામગીરી પૂર્વ વિસ્તાર ઉત્તર વિસ્તારની અંદર કરી હોય એવી મને જણાતું નથી. ભાવનગરના ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ભાવનગરની સીધી કનેક્ટિવિટી જો દક્ષિણ ગુજરાત સાથે મળી જાય તો ભાવનગરના કોઈ પણ ધારાસભ્ય બીજા કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી મારી દ્રષ્ટિએ. પણ કોઈ પણ ધારાસભ્યએ આજ સુધીમાં આ બાબતમાં દિલ દઈને યોગ્ય કામ કર્યું નથી. વિભાવરી બહેને સ્થાનિક વિકાસ માટે કરેલા કાર્યો અને તેમની ગ્રાન્ટના વપરાશ બાબતે નાગરિકો તેમને 10માંથી 5 માર્ક્સ આપે છે. ધારાસભ્યમાંથી વિભાવરી બહેન સંસદીય સચિવ તો બન્યા છે, પણ રાજકીય રીતે તેમની સામે પોતાના જ મત વિસ્તારમાં મોટો પડકાર સર્જાયો છે. શું આ પડકારોને પહોંચી વળી વિભાવરી બહેન દવે ધારાસભ્ય તરીકે હેટ્રિક નોંધાવી શકશે? એ મોટો સવાલ છે. ભાવનગરથી નીતિન સોની સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.